હેલો, ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજયા નર્સિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે પાર્ટ 1 CHN કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે દેખાતો હશે. પહેલા તો BFHI તમને ખબર હોવું જોઈએ. BFHI છે શું? તો BFHI નું ફૂલ ફોર્મ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ. ક્લિયર? તો BFHI છે શું? તો કે બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ. ક્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યું? તો એની અંદર તમને બધાને ખબર હશે 10 સ્ટેપ ઓફ ધ સક્સેસફુલ બ્રેસ્ટ ફીડિંગ વિશે સમજાવવામાં આવ્યું છે. કેટલા? 10 સ્ટેપ ઓફ ધ સક્સેસફુલી બ્રેસ્ટ ફીડિંગ. તો એક ક્વેશ્ચન એ પણ પૂછાય કે BFHI માં કેટલા સ્ટેપ આવે છે? 10 સ્ટેપ. હવે ચાલુ ક્યારે કર્યું? માર્ચ 1991, માર્ચ 1993, માર્ચ 1992 કે ઓક્ટોબર 1993? તો સાચો આન્સર તમને બધાને ખબર હોવી જોઈએ. BFHI was started by the WHO in 1991. તો સાચો આન્સર ખબર પડી ગઈ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? 1991. ક્લિયર? BFHI was started in India March 1993. જો બંનેમાં કન્ફ્યુઝ કર્યા છે. BFHI ક્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યું? WHO દ્વારા 1991. હવે આમાં જો શું લખ્યું છે? BFHI સ્ટાર્ટ કરવામાં આવ્યું ઇન્ડિયાની અંદર. ક્યારે? તો ઇન્ડિયાની અંદર પૂછાય તો શું આવશે? માર્ચ 1993 ની અંદર. તો આ રીતના ક્વેશ્ચન કન્ફ્યુઝ ના થતા. તો યાદ રાખજો, BFHI સ્ટાર્ટ ક્યારે કરવામાં આવ્યું ઇન્ડિયાની અંદર? 1993 ની અંદર. જ્યારે WHO વડે ક્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યું? 1991 ની અંદર. મેઇન ઓબ્જેક્ટિવ છે શું BFHI નો? તો કે ટુ ઇમ્પ્રુવ ધ બ્રેસ્ટ ફીડિંગ પ્રેક્ટિસ. જે 10 સ્ટેપ મેં તમને કહ્યા હતા એ આવશે. કયા આવશે? ટુ ઇમ્પ્રુવ ધ બ્રેસ્ટ ફીડિંગ પ્રેક્ટિસ. તો પહેલો ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો. BFHI ના સ્ટેપ કેટલા? સક્સેસફુલી જે 10 સ્ટેપ્સ આવશે બ્રેસ્ટ ફીડિંગ માટેના, પ્રેક્ટિસ માટેના. ઇન્ડિયાની અંદર ક્યારે લોન્ચ થયું? WHO ક્યારે લોન્ચ કર્યું? આ બંને ખબર પડી ગઈ. મેઇન ઓબ્જેક્ટિવ શું આવશે? ઇમ્પ્રુવ ધ બ્રેસ્ટ ફીડિંગ પ્રેક્ટિસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો IMNSI નો પ્રોટોકોલ છે. IMNSI માં ખબર હશે તમને વિદ્યાર્થી મિત્રો ક્યાંથી હોય છે? 0 થી કેટલા મહિના 5 વર્ષ સુધીનો જે હોય પ્રોટોકોલ હોય છે. જોઈએ કઈ રીતના છે. IMNSI ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ધ નિયોનેટલ ચાઇલ્ડહુડ ઇલનેસ. ફૂલ ફોર્મ પૂછાય તો યાદ રાખજો. ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ધ નિયોનેટલ ચાઇલ્ડહુડ ઇલનેસ ઇનટુ ધ યંગ ઇન્ફન્ટ વિથ ધ ડાયરિયા. શું છે વિદ્યાર્થી મિત્રો? અમને ડાયરિયા છે. સમ ડિહાઇડ્રેશન રિફર્સ ટુ. હવે જો ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? IMNSI પ્રમાણે યંગ ઇન્ફન્ટ પૂછ્યું છે. કયું ઇન્ફન્ટ પૂછ્યું છે? યંગ ઇન્ફન્ટ પૂછ્યું છે, જેની અંદર ડાયરિયા જોવા મળે છે. સમ ડિહાઇડ્રેશન રિફર્સ ટુ skin pinch goes back slowly, sunken eyes, restlessness and irritable. Skin pinch goes back very slowly, sunken eyes, lethargic, unconsciousness. Skin pinch goes back very slowly, restlessness and irritable. લાસ્ટમાં આવશે વિદ્યાર્થી મિત્રો સ્કિન પીચ ગોઝ બેક સ્લોલી, લેથાર્જિક એન્ડ અનકોન્શિયસનેસ. હવે IMNSI નો પ્રોટોકોલ છે. સમ ડિહાઇડ્રેશન જોવા મળે છે. ઓકે, સિવિયર નથી લખ્યું. શું લખ્યું છે? સમ ડિહાઇડ્રેશન જોવા મળે છે. તો સમ ડિહાઇડ્રેશન છે તો અનકોન્શિયસનેસ જોવા મળશે? પહેલા તો એ ક્લિયર કરો. ના, અનકોન્શિયસનેસ આમાં વસ્તુ જોવા નહીં મળે. તો આપણે અનકોન્શિયસનેસ જ્યાં લખેલું છે આપણે કેન્સલ કરી નાખીએ. લાસ્ટ ઓપ્શન તો ક્લિયર. પછી સ્કિન પીચ ગોઝ બેક વેરી સ્લોલી. વેરી સ્લોલી ક્યારે થશે? જ્યારે સિવિયરિટી કન્ડિશન હશે ત્યારે. વેરી સ્લોલી લખી છે જો, એકદમ વેરી સ્લોલી. રેસ્ટલેસનેસ એન્ડ ઇરિટેબલ ક્યારે? જ્યારે ક્યારે જોવા મળશે? જ્યારે બાળકની અંદર સિવિયર ડાયરિયા હોય. તો આપણને નહીં આવે. સ્કિન પીચ ગોઝ બેક વેરી સ્લોલી, યસ હોઈ શકે, પણ વેરી સ્લોલી આવે છે એ પણ નહીં. સનકનાઇઝ હોઈ શકે, બટ લિથાર્જિક કે અનકોન્શિયસનેસ મેં કહ્યું એ પ્રમાણે ના આવે. બાકી સ્કિન પીચ તો આવશે જ. પહેલો જુઓ, સ્કિન પીચ ગોઝ બેક સ્લોલી, સાચી વસ્તુ છે. એકદમ સ્લોલી જશે, વેરી સ્લો નથી લખ્યું. સનકન આઈસ આવે અને રેસ્ટલેસનેસ એન્ડ ઇરિટેબલ જોવા મળે. તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? ખબર પડી ગઈ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સ્કિન પીચ ગોઝ બેક સ્લોલી, સનકન આઈસ, રેસ્ટલેસનેસ અને શું આવશે? ઇરિટેબલ. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Which is the episode of the diarrhea lasting for the more than 14 days with or without blood? જો સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. ડાયરિયા પૂછ્યો છે. જો લખી લઉં સામે. ડાયરિયા છે પણ કેટલા દિવસથી?
14 દિવસથી વધારે. કેટલા? 14 દિવસથી વધારે. પણ એમાં કન્ફ્યુઝન નથી રાખ્યું, વિથ અથવા બ્લડ પણ હોઈ શકે અથવા તો વિધાઉટ બ્લડ પણ હોઈ શકે. તો સાચો આન્સર ડિસેન્ટ્રી, સિવિયર ડિસેન્ટ્રી, persistent diarrhea કે સિવિયર persistent diarrhea. એક વસ્તુ ફોકસ કરો, કન્ટિન્યુએશન લાસ્ટિંગ મોર ધેન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 14 દિવસથી ઉપર છે. તો યાદ રાખજો, જ્યારે પણ 14 દિવસથી વધારે ઉપર હોય, કન્ટિન્યુઅસમાં હોય, તો એક જ એનો આન્સર આવશે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? persistent diarrhea તરીકે ઓળખવામાં આવે છે. કયા ડાયરિયા? persistent. કેટલા? લાસ્ટિંગ મોર ધેન 14 days. 14 દિવસથી વધારે જોવા મળે તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? persistent diarrhea. ચલો ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓલ આર ધ સાઇન ઓફ ધ મિઝલ એક્સેપ્ટ. મિઝલના સાઇન જણાવો એકને છોડીને. શાના સાઇન? મિઝલ સાઇન. તો મિઝલના સાઇન કયા આવશે? જનરલાઇઝ રેઝિસ તો જોવા મળશે, સ્ટીફ નેક જોવા મળે કે નહીં, કફ ઓર રની નોઝ જોવા મળે કે નહીં, કે રેડ આઈસ? વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? શું લાગે છે તમને? તો જનરલાઇઝ રેઝિસ તો જોવા મળશે જ, સ્ટીફ નેક નથી જોવા મળતું વિદ્યાર્થી મિત્રો, કફ અને રની નોઝ પણ જોવા મળે અને રેડ આઈસ પણ જોવા મળે છે. તો યાદ રાખજો, આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં. યાદ રાખજો, મિઝલના સાઇન જણાવો તો કે સર રેસિસ, કફ અને રની નોઝ અને રેડ આઈસ. જો હું લખી દઉં છું, આ ત્રણ યાદ રાખજો. ત્રિપોડ સાઇન યાદ રાખજો. શું જોવા મળશે મિઝલમાં? જનરલાઇઝ્ડ રેસિસ જોવા મળશે. ચલો બીજું શું જોવા મળશે? કફ અથવા રની નોઝ જોવા મળશે. અને ત્રીજું શું જોવા મળશે? રેડ આઈસ જોવા મળશે. તો શું જોવા નહીં મળે? તો કે શું નહીં જોવા મળે? સ્ટીફ નેક જોવા નહીં મળે. તો મિઝલના સાઇન ક્લિયર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? હવે એક્ઝામમાં પૂછાય તો આવડશે ને? કેમ ના આવડે? કેમ કે તમે કોના સ્ટુડન્ટ છો? વિજયા નર્સિંગ ક્લાસીસના. વિજયા નર્સિંગ ક્લાસીસના જે પણ સ્ટુડન્ટ હશે એ લોકોને કમ્પ્લીટલી થોડું થોડું તો આવડશે. આઈ થિંક તમને બધાનો ક્વેશ્ચન થતું હશે કે કેટલા એમસીક્યુ? દરેક સબ્જેક્ટના વિદ્યાર્થી મિત્રો મારી જોડે 300, 400 કે 500 એમસીક્યુ પડ્યા છે. તો યાદ રાખો, આ 300, 500 બધા એમસીક્યુ હું કરવા જઈ રહ્યો છું. અને હા, એક લાંબો લેક્ચર આવી રહ્યો છે તમારા માટે, 2 કે 3 કલાકનો. બહુ લાંબો લેક્ચર હશે. એની અંદર તમારે કન્ટિન્યુ મારા ખ્યાલથી 100 કે 150 જેટલા એમસીક્યુ હું લઈને આવીશ. લાઈવ જ આવીશ, જેથી તમને મજા આવે. જોડે જોડે આપણે સોલ્વ કરીશું તો ઓર મજા આવશે. તો તમે રેડી છો ને? કન્ટિન્યુ સિરીઝ માટે એનું નામ હું રાખીશ મહા સિરીઝ નામ રાખીશ. મહા સિરીઝ એટલે એકદમ લાંબી સિરીઝ, જેમાં મોસ્ટ ઓફલી આપણે થિયરી કવર કરીશું, મોસ્ટ ઓફલી એમસીક્યુ. કેમ કે હવે એક્ઝામ વિદ્યાર્થી મિત્રો નજીક આવી રહી છે. યસ ઓર નો? હવે નજીક આવી છે તો તમારે મહેનત પણ વધારે કરવી પડશે. તો એના માટે રેડી રહેજો વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે સ્પેશિયલી લઈને આવીશ. ચલો, બેબી કૃપા ઇઝ ધ 4 month old. કેટલા મહિનાની છે? 4 મહિનાની. એન્ડ હેઝ વિઝિબલ સિવિયર વેસ્ટિંગ એન્ડ એડિમા. યાદ રાખો, સિવિયર લખી દીધું છે. સિવિયર શું જોવા મળશે? વેસ્ટિંગ એન્ડ શું જોવા મળશે? એડિમા જોવા મળે છે. શું જોવા મળે છે? સિવિયર વેસ્ટિંગ એન્ડ એડિમા જોવા મળે છે. કઈ જગ્યાએ? બોથ ફીટ એટલે કે બંને પગ ઉપર. ધીસ કેન બી ક્લાસિફાઈડ એઝ. એને શું કહીશું? ઓપ્શન જો, સિવિયર માલન્યુટ્રિશન, વેરી લો બર્થ, લો વેટ, નોટ વેરી લો વેટ. શું લાગે છે? વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો શું આવશે? સિવિયર લખેલું જ છે. ચલો, વેરી લો વેટ નહીં આવી શકે. લો વેટ જેવું કઈ છે નહીં એટલું બધું. નોટ વેરી લો વેટ. તો સિમ્પલ શું આવશે? સિવિયર માલન્યુટ્રિશન. શું આન્સર આવશે? સિવિયર માલન્યુટ્રિશન. ચલો, એક નવો ક્વેશ્ચન તમારી સામે આવી રહ્યો છે, ધ્યાનથી સમજજો. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હુ આર ધ બેનિફિશરી ઓફ ધ RBSK? રાષ્ટ્રીય બાળ સ્વસ્થ કાર્યક્રમ. કયો કાર્યક્રમ શીખવાડવા જઈ રહ્યો છું? રાષ્ટ્રીય બાળ સ્વસ્થ કાર્યક્રમ. કયો આવશે? રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. પહેલા તો આનું થોડું હું શીખવાડી જ દઉં. રાષ્ટ્રીય અહીંયા મેં લખેલું જ છે. ઓકે, જો ઇન્ડિયાની અંદર કયો પ્રોગ્રામ આવ્યો? રાષ્ટ્રીય બાળ સ્વસ્થ કાર્યક્રમ RBSK આવ્યો. ક્યારે લોન્ચ કર્યો? ફેબ્રુઆરી 2013 ની અંદર. તો પહેલો ક્વેશ્ચન ક્લિયર કરજો. શું આવશે? ફેબ્રુઆરી 2013 ની અંદર. ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઇનિશિયેટિવ એમિંગ. એમ શું હતો? અર્લી આઈડેન્ટિફિકેશન કરીશું અને અર્લી ઇન્ટરવેન્શન કરીશું. શું કરીશું વિદ્યાર્થી મિત્રો? અર્લી એટલે શું? જેમ બને એમ જલ્દી શું કરીશું? આપણે આઈડેન્ટિફિકેશન કરીશું અને જેમ બને એમ શું કરીશું? એનું ઇન્ટરવેન્શન. ઇન્ટરવેન્શન એટલે શું? તાત્કાલિક ધોરણે એનું શું કરીશું? કેર કરીશું. એક વખત આપણને ખબર પડી ગઈ કે ચલો આ ડિઝીઝ છે કે આ રોગ છે, તો એના પ્રમાણે શું કરીશું? આપણે તાત્કાલિક ધોરણે એની ટ્રીટમેન્ટ કરીશું. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. શાની અંદર? RBSK. RBSK શું થશે વિદ્યાર્થી મિત્રો? રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. કયો આવશે? રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. ક્લિયર? ઓકે. અને ધ્યાન રાખજો, જન્મથી લઈને 18 વર્ષ. વેરી ઇમ્પોર્ટન્ટ.
કઈ એજના બાળકો ઇન્ક્લુડ થશે? તો યાદ રાખજો, પહેલો ક્વેશ્ચન યાદ રાખજો, ક્યારે લોન્ચ કર્યું? ફેબ્રુઆરી 2013 જન્મથી લઈને ક્યાં સુધી? 18 વર્ષ સુધીના બાળકને આપણે આરવી લઈશું. અર્લી ઇન્ટરવેન્શન અને આઈડેન્ટિફિકેશન કરીશું બાળકને, અને કવર 4D. 4D હવે તમારે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. કયો 4D? તો કે પહેલું તો ડિફેક્ટ એટ ધ બર્થ, ડેફિશિયન્સી, ડિઝીઝ, ડેવલપમેન્ટ ડિલેસ, ઇન્ક્લુડ ધ ડિસેબિલિટી. 4D યાદ રાખો, કયા કયા? રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની અંદર ડિફેક્ટ્સ એટ ધ બર્થ, સેકન્ડ વન ઇઝ ધ ડેફિશિયન્સી, થર્ડ વન ઇઝ ધ ડિસીઝ, અને ફોર્થ વન ઇઝ ધ કયું આવશે? ડેવલપમેન્ટ ડિલેસ, ઇન્ક્લુડ ધ ડિસેબિલિટી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર એક બીજો ક્વેશ્ચન બી હું તમને શીખવાડી દઉં. ટોટલ નંબર ઓફ ધ હેલ્થ કન્ડિશન કેટલી ઇન્ક્લુડ કરવામાં આવે છે? અહીંયા લખું છું, ટોટલ નંબર ઓફ ધ હેલ્થ કન્ડિશન. જે હેલ્થ કન્ડિશન છે કેટલી ઇન્ક્લુડ કરવામાં આવે છે આરબીએસકે પ્રોગ્રામની અંદર? 30 જેટલી કન્ડિશન. કેટલી? 30 જેટલી કન્ડિશન. એ વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ. 30 જેટલી કન્ડિશન તો આપણે કમ્પ્લીટલી શું કરવામાં આવે છે? ઇન્ક્લુડ કરીશું. કયા પ્રોગ્રામની અંદર? આરબીએસકે પ્રોગ્રામની અંદર. ચલો, ડિફેક્ટ એટ ધ બર્થ કઈ કઈ આવશે? તમને બધાને ખબર હશે. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ લઈ લો. એક્ઝામ્પલ તમને ખબર હશે, ડાઉન સિન્ડ્રોમ લઈ લો. ડાઉન સિન્ડ્રોમ લઈ લો. ક્લેફ લિપ ક્લેફ પેલેટ લઈ લો. DDH એટલે કે ડેવલપમેન્ટ ડિસ્પ્લેસિયા ઓફ હિપ લઈ લો. ઓકે, કન્જેનિટલ કેટરેક લઈ લો, કન્જેનિટલ હાર્ટ ડિસીઝ, જેટલા બી ડિફેક્ટ એટ બર્થ છે કન્જેનિટલ, એ બધી આપણે એની અંદર કાઉન્ટ કરીશું. કેટલી છે? ફરીથી કહું છું, ટોટલ કેટલી કન્ડિશન છે? 30 કન્ડિશન. યાદ રાખજો, 30 લખાવતો નથી પણ થોડી થોડી હું કહી દઉં છું. ડેફિશિયન્સીની અંદર યાદ રાખજો, એનિમિયા, સ્પેશિયલી સિવિયર એનિમિયા. ડેફિશિયન્સી શેની? સિવિયર એનિમિયા. એના પછી વિટામિન એ ની ડેફિશિયન્સી. શેની ડેફિશિયન્સી કાઉન્ટ કરીશું? વિટામિન એ ની. વિટામિન ડી ની કરીશું. વિટામિન એ ની કરીશું. વિટામિન ડી ની. વિટામિન એ ની ઉણપથી કયો થશે? બીટોર સ્પોટ થશે. વિટામિન ડી ની ડેફિશિયન્સી થી શું થશે? રિકેટ્સ થશે. આઈ થિંક કાલે જ મેં ચલાવ્યું હતું. સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન. સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન. અને લાસ્ટમાં ગોઈટર. તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. ડેફિશિયન્સીની અંદર આટલા જ ઇમ્પોર્ટન્ટ છે. કયા કયા? એનિમિયા સ્પેશિયલી કયું આવશે? સિવિયર એનિમિયા. વિટામિન એ ની ડેફિશિયન્સી. વિટામિન ડી ની ડેફિશિયન્સી. એક્યુટ માલન્યુટ્રિશન. અને લાસ્ટ વન ઇઝ ધ ગોઈટર. ધીસ ઇઝ ધ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ડિસીઝ કન્ડિશનની અંદર જેટલી પણ ડિસીઝ તમને મેનલી હોય એટલે કઈ કઈ આવશે? આઈ થિંક સ્કિન કન્ડિશન, સ્કેબિસ લઈ લો. પછી ઓટાઇટિસ મીડિયા. પછી રૂમેટિક હાર્ટ ડિસીઝ આરએચડી લઈ લઈ શકો. ડેન્ટલની કઈ કન્ડિશન છે? કન્વલ્સિવ કન્ડિશન છે. સિકલ સેલ એનિમિયા, બીટા થેલેસેમિયા, હાઇપોથાઇરોઇડિઝમ, આ બધી વસ્તુ આવશે. ડેવલપમેન્ટ ડિલે ની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે? વિઝન ઇમ્પેરમેન્ટ. વિઝન ઇમ્પેરમેન્ટ. એના પછી હિયરિંગ, મોટર ડિલે. હિયરિંગ, પછી મોટર ડિલે, કોગ્નિટિવ ડિલે, લેંગ્વેજ ડિલે, બિહેવિયર ડિસઓર્ડર, લર્નિંગ ડિસઓર્ડર, ADHD, આ બધું શાની અંદર આવશે? ડેવલપમેન્ટ ડિલે ઇન્ક્લુડ ડિસેબિલિટી. તો ટોટલ કેટલી કન્ડિશન ઇન્ક્લુડ કરીશું? 30. 4D, ડિફેક્ટ એટ ધ બર્થ, ડેફિશિયન્સી, ડિસીઝ. ડેફિશિયન્સીમાં યાદ રાખજો વિટામિન એ, વિટામિન ડી, સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન ને ગોઈટર. આટલી વસ્તુ યાદ રાખજો. ડિસીઝની અંદર સ્કેબિસ, ઓટાઇટિસ મીડિયા, આરએચડી એટલે કે રોમેટિક હાર્ટ ડિસીઝ આવી શકે છે. કન્વલ્સિવ ડિસઓર્ડર. ડેવલપમેન્ટ ડિલે ની અંદર કયું આવશે? વિઝન ઇમ્પેરમેન્ટ, હિયરિંગ અને મોટર ઇમ્પેરમેન્ટ. ક્લિયર? આટલે સુધી ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો નેક્સ્ટ. હવે જો MCQ પર થિયરી ક્લિયર હશે ને તો આ MCQ એકદમ મજા આવશે ક્લિયર કરવાની. યસ ઓર નો? ચલો, આરબીએસકે તો પેલા કોઈ ચિલ્ડ્રન એજ 6 થી 12, હમણાં જ કીધું મેં, જન્મથી 18 વર્ષ. તો પહેલો ઓપ્શન સાચો ખોટો? 6 થી 12 વર્ષ ના. એજ 0 થી 6 યર. 0 થી 6 ખોટું સાચું? 0 થી તો 18 વર્ષ આવે. Children enroll in the classroom from the 1st to 12th in government and the government aided schools. એકદમ સાચી વસ્તુ. કેમ? જન્મથી લઈને શું આવશે? 12 સ્ટાન્ડર્ડ. ચલો પહેલા એના પહેલા ડી તો જોઈ લઈએ. Children enroll in the class from the 6 to 12 into government and private school. તો તમને શું લાગે છે? which one is the correct answer? તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ કયો આવશે? જન્મથી લઈને કયો આવશે? 12મો. કેમ કે તમને બધાને ખબર છે શું આવશે આન્સર? પહેલો. સોરી આ હવે એક બીજો પણ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો ચલો 1 2 4. ચલો ફર્સ્ટ તો મેં ખોટો કરી દીધો, સેકન્ડ બી ખોટો કરી લીધો, પણ શું લાગે તમને? which one is the correct answer? શું લાગે છે? બોલો.
Okay, children age 0 to 6 year of the age into the rural and urban slum. આ ક્વેશ્ચન પણ આવી શકે છે. તો સેકન્ડ અને થર્ડ આ બોથ આર રાઈટ આન્સર. ક્લિયર? અને જે આ ચોથા નંબરનો તો નહીં જ આવે 6 થી 12, બટ આની અંદર શું લખ્યું છે, જન્મથી 6 વર્ષનું બાળક હોય એને પણ કાઉન્ટ આપણે કરી શકીએ. કેમ? જન્મ લીધું છે, યાદ રાખજો આમાં જન્મ. અને એકોર્ડિંગ ટુ આપણે શું લખ્યું હતું, 0 થી 18 વર્ષમાં જેટલા પણ હોય, 0 થી 6 વર્ષ પણ આવે, જન્મથી 12 એટલે કે 18 વર્ષના આવી જાય. તો સેકન્ડ અને થર્ડ સાચો છે. જોયું? મેં પહેલા ક્લોઝ કર્યું અને પછી તમને સમજાવ્યું કે આ વસ્તુ ઇઝીલી આવી શકે, જેથી તમને ખબર પડે. બાકી ડાયરેક્ટ તો તમે ક્યાં જતા હતા, ઓપ્શન સી પર. તો આ બધી વસ્તુ પણ ધ્યાન રાખો કે જન્મથી 18 વર્ષની અંદર બી એક વસ્તુ યાદ રાખવાની કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રમાણે કયું વસ્તુ સાચું આવશે, તો કયું આવશે બીજું અને ત્રીજું, એટલે કે 0 થી 6 વર્ષ પણ આવી શકે. અને કયું સ્ટાન્ડર્ડ આવશે, 1 થી 12 વર્ષ, સોરી 12 ના જે સ્ટાન્ડર્ડ હોય એ લોકો માટે. ચલો નેક્સ્ટ. ઓકે, આ ક્વેશ્ચન આવડી જશે, હું તમારા માટે છોડું છું. RBSK હેલ્થ સ્ક્રીનિંગ ટેસ્ટ કેટલા વર્ષ સુધી, 5 વર્ષ, 15 વર્ષ, 10 વર્ષ કે 18 વર્ષ? બોલો વિદ્યાર્થી મિત્રો. આ તો આઈ થિંક આવડવો જ જોઈએ. હવે આના આપણે તો ઇટ્સ ઇમ્પોસિબલ. અપ ટુ ધ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? બોલો 18 વર્ષ. કેટલા વર્ષ? 18 વર્ષ. તો આ આઈ થિંક યાદ રહી ગયું હશે. ચલો આ મેં શીખવાડી જ દીધું છે. ચલો હવે આ વસ્તુ બી જોઈ લઈએ. હેલ્થ કન્ડિશન સ્ક્રીન્ડ શું આવે છે? હેલ્થ કન્ડિશન સ્ક્રીન્ડ અંડર ધ, અહીંયા લખવાનું રહી ગયું છે વિદ્યાર્થી, સોરી, અંડર ધ કયું આવશે? RBSK એક્સેપ્ટ. શું ક્વેશ્ચન છે સમજો પહેલા. હેલ્થ કન્ડિશન સ્ક્રીન કરવામાં આવે છે અંડર ધ RBSK એક્સેપ્ટ. એકને છોડીને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ આવશે, યસ આવશે ને. ક્લેફ્ટ લિપ આવશે, યસ આવશે. ક્લેફ્ટ પેલેટ આવશે, એક્સિડન્ટ આવશે, નહીં આવે. તો કયું આન્સર સાચો આવશે વિદ્યાર્થી મિત્રો? એક્સિડન્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. કેમ કે ઉપરના ત્રણ તો આપણે કેલ્ક્યુલેટ કરીએ જ છે. શેની અંદર? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ની અંદર આવશે, ડિફેક્ટ એટ ધ બર્થ ટાઈમ, ક્લેફ્ટ લિપ પણ બર્થ ટાઈમ અને ક્લેફ્ટ પેલેટ પણ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Due to vitamin A deficiency, disease occur except, જો પહેલા ભૂલો તમારી યાદ થાય છે, એક્સેપ્ટ લખ્યું છે. આમાંથી એકને છોડીને બાકી બધા આવે છે. ઝેરોસિસ થશે, બ્લાઇન્ડનેસ પણ થશે, બેરીબેરી ના થાય, બીટોટ સ્પોટ પણ થશે. તો સાચો આન્સર કયો આવશે? બેરી. વિટામિન એ ની ડેફિશિયન્સી થી બેરી નામનો રોગ નથી થતો. ચલો ફરીથી એનો એ જ ક્વેશ્ચન ઘણી વખત આવી ગયો. અંડર ધ RBSK કવર ધ વિચ ડેફિશિયન્સી એક્સેપ્ટ. એકને છોડીને બધી ડેફિશિયન્સી હોય. વિટામિન એ ની આવે, આવે જ ને. વિટામિન ડી ની આવે, આવે જ ને. વિટામિન એ ની આવે, ના આવે. અને ગોઈટર ની આવે. જો હું તમને લખેલું બતાવી દઉં છું. ડેફિશિયન્સી સિવિયર એનિમિયા, વિટામિન એ ની, વિટામિન ડી ની, ગોઈટર ની, એક્યુટ માલન્યુટ્રિશન, એક્યુટ સિવિયર માલન્યુટ્રિશન. ગોઈટર પણ છે પણ કયું નથી? વિટામિન ઈ ડેફિશિયન્સી. જો એકદમ ઇઝી ક્વેશ્ચન, પહેલા થિયરી સમજાઈ ગઈ, એના પછી કેવું તમને ફટાફટ આવડી ગયું. તો મેન આપણો થિયરી કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, જેથી તમને આન્સર ઇઝીલી આવડી જાય. વિટામિન એ ડેફિશિયન્સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો આ ક્વેશ્ચન પણ આવડશે. When the government of the India under the NRHM launched the રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યારે આવ્યો? ફેબ્રુઆરી 13, એપ્રિલ 2012, જાન્યુઆરી 2011 કે ફેબ્રુઆરી 2012? તો વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? તો આનો આન્સર પણ શું આવશે? ફેબ્રુઆરી 2013 ની અંદર શું કરવામાં આવ્યો? લોન્ચ કરવામાં આવ્યો. શું લોન્ચ કરવામાં આવ્યો? રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો. ચલો આ ક્વેશ્ચન બી તમે સોલ્વ કરી દો. The 4D as the cover the RBSK program which include, જો મેં RBSK ના જેટલા પણ MCQ હોય ને એ બધા ઇન્ક્લુડ કરી દીધા. આજ પછી જો યાદ રાખજો 1903 સ્ટાફ નર્સની એક્ઝામમાં RBSK નો એક ક્વેશ્ચન આવડે ને તો છૂટવો ના જોઈએ. કારણ કે તમે કોના સ્ટુડન્ટ છો? વિજય નર્સિંગ ક્લાસીસના સ્ટુડન્ટ છો. તમને આ બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. 4D ની અંદર હમણાં જ શીખવાડ્યું કયું આવશે? ડિફિકલ્ટી એટ બર્થ, ડિસીઝ, ડેફિશિયન્સી, ડેવલપમેન્ટ ડિલે, ઇન્ક્લુડ ડિસેબિલિટી. પહેલું સાચું છે કે ખોટું? પહેલું સાચું હોય તો બીજા પર જઈએ કે ના જઈએ? બોલો સાચું છે કે ખોટું? ડિફિકલ્ટી એટ બર્થ, ડિસીઝ, ડેફિશિયન્સી, ડેવલપમેન્ટ ડિલે. ચલો નેક્સ્ટ જોઈએ. ડિફેક્ટ્સ એટ ધ બર્થ, ડિસીઝ, ડેફિશિયન્સી, ડેવલપમેન્ટ ડિલે ઇન્ક્લુડ ધ ડિફોર્મિટી. બીજું સાચું કે ખોટું? ત્રીજું, ડિફેક્ટ એટ ધ બર્થ, ડિસીઝ, deficiency and develop delays include the disability. I think C is the correct answer. કેમ કે આમાં બધું કમ્પ્લીટ લખ્યું છે. બીજા બધામાં શું લખ્યું હતું? ડિફિકલ્ટી એટ બર્થ લખ્યું હતું. સેકન્ડ ની અંદર ડેફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ ડિલે ઇન્ક્લુડ ડિફોર્મિટી અને ડિસીઝ પણ આવ્યું હતું અને ડિફેક્ટ્સ એટ ધ બર્થ આવ્યું હતું. વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર?
તો આઈ થિંક કયું આવશે સી. આની અંદર લાસ્ટમાં ડિફોર્મિટી આપી, ડિફોર્મિટી ના આવે. આની અંદર શું આવતું હતું, ડિફિકલ્ટી ના આવે, ડિફેક્ટ એટ ધ બર્થ. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 4D ક્લિયર થઈ ગયું ને હવે. ચલો નેક્સ્ટ. હમણાં શીખવાડ્યું એ ફરીથી ક્વેશ્ચન. હાઉ મેની હેલ્થ કન્ડિશન આર કવર્ડ અંડર ધ RBSK ફોર ધ સ્ક્રીનિંગ અર્લી ડિટેક્શન ઓફ ધ પ્રી મેનેજમેન્ટ. કેટલી હેલ્થ કન્ડિશન આપણે આવરી લેવામાં આવી છે અકોર્ડિંગ ટુ કઈ કન્ડિશનની અકોર્ડિંગ, જે આપણે RBSK પ્રોગ્રામની અંદર 30 આવશે. કેટલી હમણાં શીખવાડી હતી, ઉપર લખ્યું છે, જો હું તમને બતાવી દઉં. જો આ રહ્યું કેટલું છે, ટોટલ નંબર ઓફ ધ હેલ્થ કન્ડિશન કેટલી આવશે 30. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Under the RBSK program, the accredited social health activity એટલે કે આશા વર્કર during their home visit for the newborn care required to screen the babies born at the home and the institution till how many week of the age. એટલે કેટલી એજ સુધીના બાળક થાય ત્યાં સુધી આપણે આશા વર્કરને આપણે હોમ વિઝિટ કરવી પડે કન્ટિન્યુઅસની અંદર. હાઉ મેની વીક ઓફ ધ એજ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આનો ક્વેશ્ચનનો સીધો આન્સર કહી દીધો. જો 5 આપેલું છે, 12 આપેલું છે, 3 આપેલું છે કે 6 આપેલું છે, તો which one is the correct answer? તો યાદ રાખજો કેટલું આવશે, how many weeks, તો 6 week યાદ રાખજો. કેટલા 6 week ની એજ થાય ત્યાં સુધી કન્ટિન્યુમાં it is the done for the screening test. ચલો અંડર ધ RBSK પ્રોગ્રામ, ફરીથી RBSK પ્રોગ્રામ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. જોઈએ RBSK પ્રોગ્રામમાં શું કહેવા માંગે છે. અંડર ધ RBSK પ્રોગ્રામ how many home visit does ASHA carry out in the institution delivery. institution delivery માં આશાએ વર્કરે કેટલી વિઝિટ આપણે કરવી જોઈએ? તો યાદ રાખજો કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ 6. કેટલી આવશે 6. 4 6 7 8, પણ સાચો આન્સર કયો આવશે 6. બંનેમાં 6 6 એટલે યાદ રાખજો. RBSK પ્રોગ્રામ ફરીથી આવી ગયો. ધ સ્ક્રીનિંગ ઓફ ધ ચિલ્ડ્રન ઇનટુ ધ આંગણવાડી સેન્ટર ઇઝ ટુ કન્ડક્ટ. શું કરવાનું કહું છું, RBSK પ્રમાણે જે સ્ક્રીનિંગ ઓફ ધ ચિલ્ડ્રન કરવાના હોય આંગણવાડી સેન્ટરમાં, એ ક્યારે કરવાના, કેટલા વર્ષે, એન્ડ એટલીસ્ટ કેટલા વર્ષે સ્કૂલ ચિલ્ડ્રનનું કરવાનું. તો યાદ રાખજો આમાં બંનેનો આન્સર શું આવશે, twice and once, once and twice, thrice and twice કે twice and thrice. તો which one is the correct answer વિદ્યાર્થી મિત્રો? આનો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો, ટ્વાઇસ ક્યારે કરીશું, આંગણવાડીની અંદર વર્ષમાં 2 વખત. અને લાસ્ટમાં કયું આવશે વિદ્યાર્થી મિત્રો, which one is the correct answer, once year into the school. જો આંગણવાડી પૂછે તો કેટલી વખત, 2 વખત, અને સ્કૂલ પૂછે તો 1. તો ઓપ્શન એ આપણો સાચો આન્સર આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ટાઈપ ઓફ MMR વેક્સિન. MMR વેક્સિન કઈ છે? આઈ થિંક ઘણી વખત આ ક્વેશ્ચન સોલ્વ કરાવી દીધા. MMR કેવી છે વિદ્યાર્થી મિત્રો, લાઈવ એટેન્યુટેડ વેક્સિન છે. કઈ આવશે, લાઈવ એટેન્યુટેડ વેક્સિન છે. ઇફેક્ટિવ શેના માટે છે, તો ઇટ ઇઝ ધ કિલર 3 વાયરલ કિલર ડિસીઝ ને કિલ કરશે. કયા કયા, મિઝલ્સ, મમ્સ અને કયું આવશે, રૂબેલા. યાદ રાખજો કયું આવશે, મિઝલ્સ, મમ્સ એન્ડ રૂબેલા. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. કયું આવશે, મિઝલ્સ, મમ્સ એન્ડ રૂબેલા. તો ટાઈપ્સ ઓફ ધ MMR વેક્સિન ખબર પડી ગઈ કઈ છે. અંડરસ્ટેન્ડ ઓર નોટ, કઈ આવશે ટાઈપ ઓફ ધ, તો MMR કેવી વેક્સિન છે, ઇટ ઇઝ ધ લાઈવ વેક્સિન છે. કઈ વેક્સિન છે, લાઈવ વેક્સિન છે. વિચ વન ઇઝ ધ લાઈવ વેક્સિન? પણ આમાં લખ્યું છે શું, લાઈવ વાયરલ કે લાઈવ બેક્ટેરિયલ? બોલો તમને કઈ લાગે છે વિદ્યાર્થી મિત્રો, જવાબ આપજો. કયું આવશે વિદ્યાર્થી મિત્રો, લાઈવ વાયરલ વેક્સિન. ચલો આ જ વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ છે. કયું આવશે, લાઈવ વાયરલ વેક્સિન. નેક્સ્ટ. The last case of smallpox was reported into the India. ઇન્ડિયાની અંદર લાસ્ટ સ્મોલપોક્સ નો કેસ ક્યારે નોંધાવવામાં આવ્યો, 1977, 1978, 1975 કે 1982? જો અમુક વસ્તુ લખી છે, લાસ્ટ કેસ ઇન વર્લ્ડ ની અંદર પૂછે તો 26 ઓક્ટોબર 1977 ની અંદર સોમાલિયાની અંદર. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ડિક્લેર કર્યું છે સ્મોલપોક્સ ફ્રી ઇન્ડિયા ક્યારે, 23 એપ્રિલ 1977 ની અંદર. અને WHO ડિક્લેર કર્યું છે સ્મોલપોક્સ ફ્રી વર્લ્ડ 8 મે 1980 ની અંદર. તો લાસ્ટ કેસ જો વર્લ્ડમાં પૂછે તો આખી દુનિયામાં 26 ઓક્ટોબર 1977 ની અંદર. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ક્યારે નક્કી કર્યું કે ફ્રી ફ્રોમ ધ સ્મોલપોક્સ, 23 એપ્રિલ 1977. WHO ક્યારે ડિક્લેર કર્યું, 8 મે 1980 ની અંદર. તો ઇન્ડિયાની અંદર જે લાસ્ટ કેસ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો, એ ક્યારે આવ્યો તો, એની આઈડિયા, કોઈને આઈડિયા છે વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો લાસ્ટ કેસ જે આવ્યો તો એ 1975 ની અંદર આવ્યો તો. ક્યારે આવ્યો તો, 1975 ની અંદર ઇન્ડિયાની. ક્લિયર? એક સાથે 4 ક્વેશ્ચન મેં કરાવું છું એટલે ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ.
ધ સિસ્ટમ ઓફ ધ સ્ટોરિંગ, આઈ થિંક બધાને આવડશે, એન્ડ ટ્રાન્સપોર્ટિંગ, અહીંયા જી છે, ટ્રાન્સપોર્ટિંગ ધ વેક્સિન રિકમેન્ડેડ ટેમ્પરેચર, એટલે કે અમુક ચોક્કસ ટેમ્પરેચરે સ્ટોરિંગ કરવું અને એને શું કરવું, ટ્રાન્સપોર્ટિંગ કરવું વેક્સિનનો ફ્રોમ ધ મેન્યુફેક્ચર ઓફ ધ પોઈન્ટ ઓફ ધ યુઝ ઇઝ ધ નોન એઝ કોલ્ડ ચેન, સોરી આ કુલ ચેન છે, કોલ્ડ ચેન, ફ્રીઝર ચેન કે વેક્સિનેશન, બધાને આનો આન્સર આવડશે, કોલ્ડ ચેન. કયો આવશે? કોલ્ડ ચેન. ચલો નેક્સ્ટ. મેક્સિમમ ચાન્સ ઓફ ધ બ્રેકડાઉન ઇનટુ ધ કોલ્ડ ચેન એટ, મેક્સિમમ ચાન્સ જે બ્રેકડાઉન થવાનો છે શેનો, કોલ્ડ ચેનનો, એ કઈ જગ્યાએ છે, પીએચસી પર, સીએચસી પર, એચસી પર કે ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, સબ સેન્ટર કે ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન. તો યાદ રાખજો મેક્સિમમ જે ચાન્સીસ ખરા એ મેક્સિમમ કઈ જગ્યાએ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કઈ જગ્યાએ છે, તો સબ સેન્ટરની અંદર. કઈ જગ્યાએ? સબ સેન્ટરની અંદર. ચલો નેક્સ્ટ. એકદમ ઇઝી ક્વેશ્ચન, તમને લાગે એકદમ ઇઝી, પણ તમારે જોવાનું કે આ ક્વેશ્ચન બી અમુકને નથી આવડતા. બીસીજી વેક્સિન ઇન્ટ્રામસ્ક્યુલર, સબક્યુટેનિયસ, ઇન્ટ્રાડર્મલ કે ઇન્ટ્રાવેનસ? બોલો બીસીજી વેક્સિન આપણે કયા રૂટ વડે આપવામાં આવે છે? તો બીસીજી વેક્સિન આપણે કયા રૂટ વડે આપીશું? ઇન્ટ્રાડર્મલ વડે. કયા વડે આપીશું? ઇન્ટ્રાડર્મલ. સોરી. ચલો નેક્સ્ટ. ધ ડાયલ્યુએન્ટ યુઝડ ફોર ધ બીસીજી, બીસીજી માટે કયું ડાયલ્યુએન્ટ આપણે યુઝ કરવાનું છે? ડિસ્ટિલ વોટર, નોર્મલ સેલાઇન, રિંગર લેક્ટેટ, ડેક્સ્ટ્રોઝ સોલ્યુશન. ફરીથી કહું છું, which diluents used for the BCG? Distilled water, normal saline, ringer lactate or the dextrose solution? તો સાચો આન્સર કયો આવશે? જે ડાયલ્યુન્ટ આપણે બીસીજી વેક્સિન માટે આપણે યુઝ કરીએ છીએ ડાયલ્યુન્ટનું નામ જણાવો તો યાદ રાખજો એ ડાયલ્યુન્ટ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? નોર્મલ સલાઇન. કયું આવશે? નોર્મલ સલાઇનમાં આપણે બીસીજી આપણે ડાયલ્યુટ કરવાની હોય છે. તમને બધાને ખબર હશે, આફ્ટર ગિવિંગ ધ બીસીજી વેક્સિન, બીસીજી વેક્સિન આપ્યા પછી શું ફોર્મેશન થશે? સ્કાર ફોર્મેશન થશે. પણ કેટલા વીકમાં? 1-2 વીક, 2-3 વીક, 5-6 વીક કે 8-12 વીક? ફરીથી કહું છું, આફ્ટર ગિવિંગ ધ બીસીજી વેક્સિન, બીસીજી વેક્સિન આપ્યા પછી સ્કારનું ફોર્મેશન ક્યારે ટાઈમે જોવા મળે છે? 1 થી 2 વીકની અંદર, 2 થી 3 વીકની અંદર, 5 થી 6 વીક કે 8 થી 12? તો which one is the correct answer? તો યાદ રાખજો શું આન્સર આવશે, તમને ખબર છે? કોમેન્ટ કરતા રહેજો તેથી તમને ખબર પડે કે તમારામાં કેટલું નોલેજ છે. 8 થી 12 વીક. કેટલું હશે? 8 થી 12 વીકની અંદર શું જોવા મળે છે? સ્કાર ફોર્મેશન. ચલો નેક્સ્ટ. ધ ટાઈપ ઓફ ધ બીસીજી વેક્સિન, બીસીજી કઈ વેક્સિન છે વિદ્યાર્થી મિત્રો? લાઈવ છે, કિલ્ડ છે, કિલ્ડ વેક્સિન, ટ્રિપલ વેક્સિન, કમ્બાઇન્ડ વેક્સિન કે લાઈવ એટેન્યુટેડ વેક્સિન? તો તમને બધાને ખબર હોવી જોઈએ કે બીસીજી વેક્સિન કઈ છે વિદ્યાર્થી મિત્રો, બોલો કઈ આવશે? ઇટ ઇઝ ધ લાઈવ એટેન્યુટેડ વેક્સિન. કઈ છે વિદ્યાર્થી મિત્રો? બીસીજી કેવી વેક્સિન છે? લાઈવ એટેન્યુટેડ વેક્સિન. ઓપીવી શેની વાત કરવામાં આવે છે? ઓપીવી વોઝ એડ ટુ ધ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ ઇન ધ યર. ઓપીવી ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં ક્યારે ઇન્ક્લુડ કરવામાં આવી? 1976 માં, 1979 માં, 1995 કે 1900 શેની અંદર? 84 નો. તો સાચો આન્સર કયો આવશે? તો સાચો આન્સર યાદ રાખજો ક્યારે કરવામાં આવી? 1979 ની અંદર, એટલે 1979 ની અંદર શું કરવામાં આવ્યું? ઓપીવી ને આપણે શેની અંદર એડ કરવામાં આવી? ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ ની અંદર એડ કરવામાં આવી. પોલિયો વેક્સિન જે હશે પ્રિપેર શેનાથી થાય છે? તો કે લાઈવ એટેન્યુટેડ ઓર્ગેનિઝમ, ટોક્સોઇડથી, કિલ્ડ ઓર્ગેનિઝમ કે એરોબિક બેક્ટેરિયા? જે પણ પોલિયો વેક્સિન છે શેનાથી પ્રિપેર થાય છે? તો શેનાથી થાય છે? તો યાદ રાખજો પોલિયો વેક્સિન છે શેનાથી થશે? લાઈવ એટેન્યુટેડ ઓર્ગેનિઝમ, એટલે કે લાઈવ એટેન્યુટેડ જે ઓર્ગેનિઝમ છે એનાથી આપણે શું કરીશું? પોલિયો વેક્સિન પ્રિપેર કરીશું. India launched the Pulse Polio Program Immunization Program on. ઇન્ડિયાએ લોન્ચ કર્યો હતો કયો પ્રોગ્રામ? પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. કયો આવશે? પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન જે પ્રોગ્રામ છે લોન્ચ કર્યો છે. ક્યારે લોન્ચ કર્યો હતો? ડિસેમ્બર 1994, ડિસેમ્બર 1995, જાન્યુઆરી 1994 કે નવેમ્બર 1996? તો યાદ રાખજો ઇન્ડિયાની અંદર ક્યારે લોન્ચ કરવામાં આવ્યો પલ્સ પોલિયો પ્રોગ્રામ ઇમ્યુનાઇઝેશનનો? તો યાદ રાખજો કયો આવશે? ડિસેમ્બર 1995. કયો આવશે? ડિસેમ્બર 1995. યાદ રાખજો પલ્સ જે પોલિયો ઇમ્યુનાઇઝેશન જે પ્રોગ્રામ છે એ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો યાદ રાખજો ડિસેમ્બર 1995 ની અંદર. પેરેન્ટરલ પોલિયો વેક્સિન નું બીજું નામ જણાવો. સેબિન, સોલ્ક, પેન્ટાવેલેન્ટ કે ઇઝી? સોલ્ક પોલિયો વેક્સિન ને આપણે કઈ વેક્સિન તરીકે ઓળખવામાં આવે છે? કિલ્ડ વેક્સિન. તો યાદ રાખજો સોલ્ક એ કઈ છે? કિલ્ડ. તો આનો આન્સર જણાવો. પેરેન્ટરલ પોલિયો વેક્સિન નું બીજું નામ શું આવશે? હવે તમે આન્સર ખબર પડી ગઈ હશે કયો આવશે? પેરેન્ટરલ નું અંદર કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સોલ્ક આવશે. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સોલ્ક. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન.
એક્સપાન્ડેડ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની વાત કરી છે. શેની? expanded program of the immunization was launched into the India which year 1974 78 80 કે 82 એકદમ ઈઝી ક્વેશ્ચન છે. એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ધ EPI ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો EPI યાદ રાખજો, EPI ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? 1978 ની અંદર. ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? 1978 ની અંદર. ચલો નેક્સ્ટ. ફોર ઇન્ફન્ટ એટલે કે બાળકો માટે IM ઇન્જેક્શન ઇઝ ધ એડમિનિસ્ટ્રેટેડ ઇનટુ ધ ક્યારે કઈ જગ્યાએ એડમિનિસ્ટર કરીશું? મિડલ આસ્પેક્ટ ઓફ ધ મિડ થાઈ, લેટરલ આસ્પેક્ટ ઓફ ધ મિડ થાઈ, લેટરલ આસ્પેક્ટ ઓફ ધ અપર આર્મ કે એન્ટેરિયર આસ્પેક્ટ ઓફ ધ મિડ થાઈ. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇટ ઓફ ધ IM ઇન્જેક્શન ઇન ઇન્ફન્ટ. પણ કઈ? બોલો. મિડલ આસ્પેક્ટ, લેટરલ આસ્પેક્ટ ઓફ મિડ થાઈ, લેટરલ આસ્પેક્ટ ઓફ ધ અપર આર્મ અને લાસ્ટમાં એન્ટેરિયર આસ્પેક્ટ ઓફ ધ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? મિડ થાય. તો વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? તો યાદ રાખજો વિચ વન ઇઝ ધ કયો કરેક્ટ આન્સર? લેટરલ આસ્પેક્ટ ઓફ ધ મિડ થાય. યાદ રાખજો કયું આવશે? લેટરલ આસ્પેક્ટ ઓફ ધ મિડ થાય અને ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇટ ઓફ ધ IM ઇન્જેક્શન ઇનટુ ધ ઇન્ફન્ટ. ચલો નેક્સ્ટ. ચલો આજનો લાસ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન સામે. ઓલ વેક્સિન સાઇડ ઇનટુ ધ PHC લેવલ. જે પણ PHC પર હશે એ બધી વેક્સિનને આપણે સ્ટોર કરીશું કેટલા ટેમ્પરેચર કઈ જગ્યાએ? સોરી, આઇસલાઇન રેફ્રિજરેટર ની અંદર, ડીપ ફ્રીઝર ની અંદર, વોક ઇન કોલ્ડ રૂમ ની અંદર કે કોલ્ડ બોક્સ ની અંદર. જેટલી પણ વેક્સિન છે PHC લેવલ પર આપણે સ્ટોર કરીશું. શેની અંદર? આઇસલાઇન રેફ્રિજરેટર, ડીપ ફ્રીઝર, વોક ઇન કોલ્ડ રૂમ કે કોલ્ડ બોક્સ ની અંદર. તો વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? તો આનો આન્સર કયો આવશે? આઇસલાઇન રેફ્રિજરેટર ની અંદર રાખીશું. શેની અંદર? આઇસલાઇન રેફ્રિજરેટર. તો એની અંદર શું આવશે? એટ ધ PHC પ્રાઇમરી હેલ્થ સેન્ટર લેવલ ઓલ વેક્સિન આર ધ કેપ્ટ ઇનટુ ધ કઈ જગ્યાએ રાખીશું? આઇસલાઇન રેફ્રિજરેટર ફોર એ પીરિયડ ઓફ ધ 1 month એટ ધ ટેમ્પરેચર કેટલું યાદ રાખીશું? 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ. ટેમ્પરેચર પણ મેં આપ્યું, જો ટેમ્પરેચર પૂછાય તો 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. કન્ટિન્યુમાં આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના જોઈશું. અને હા, કાલના લેક્ચરમાં આઈ થિંક એક મિસ્ટેક હતી. એસ ક્રિએટિનાઇન માટે કયું લેવલ આપણે સોરી એસ ક્રિએટિનાઇન લેવલ આપણે કયા ઓર્ગન સાથે સંકળાયેલું છે? તો યાદ રાખજો એની અંદર કિડની છે. મેં કોમેન્ટમાં લખી તો દીધું જ છે પણ એકવાર તમે કરેક્શન આપી દેજો, કેમ કે મેં ઉતાવળમાં ફટાફટ કહી દીધું હશે એટલા માટે. બાકી બાય મિસ્ટેક એ વસ્તુ થઈ ગઈ છે. તો એસ ક્રિએટિનાઇન માટે યાદ રાખજો કયું આવશે? કિડની આવશે. કરેક્શન કરી રાખજો. તો કેવો લાગ્યો આજનો વિડીયો કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. મળીએ બીજા લેક્ચરમાં.